જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જઈએ છીએ તળાવમાં વચ્ચે વચ્ચ મંદિર આવેલું છે મહાદેવનું. તે એકદમ જૂનું મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ. તો હવે ચાલો વિડીયોમાં બન્યા રહો. તમે જોઈ શકો છો, આ ગુજરાતની નર્મદા કેનાલ છે. બહુ મજા આવે છે બેસવાની અહીંયા. આજે જોઈ શકો છો, આ ગુજરાતની અમારી નર્મદા કેનાલ છે. આ કેનાલ નદીની ઉપરથી છલકાવેલી છે. નદીની ઉપરથી આ કેનાલ છલકાવેલી છે. તમે નદી બતાવીએ, ચાલો લાઈવમાં ક્લિયર રહો વિડીયોમાં. તો તમને અમને આ નદી છે, જુઓ આ નદી છે અને નદીની ઉપરથી આ કેનાલ છલકેલી છે. નદીની ઉપરથી આ કેનાલ છલકાવેલી છે. વિચાર કરો મિત્રો કે નીચે નદી છે અને ઉપર કેનાલ છે. આ નર્મદા કેનાલ ઉપર છે, નદીની ઉપર છે. બાંધકામ એનું ઉપરથી થયેલું છે. જોઈ શકો છો, નદી બહુ મોટી વિશાળ છે. આ અમારી ઓરસંગ નદી છે. આ જોઈ શકો છો, આ કેનાલનો મુખ્ય દરવાજા છે. આ કેનાલના મુખ્ય દરવાજા છે. પાણી જોઈ શકો તમે કેટલું બધું છે અત્યારે હાલમાં. એ 12 માસ સુધી આમાં પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે. દરવાજા છે, આ કેનાલના મેન દરવાજા છે. મિત્રો જોઈ શકો છો, આ કેનાલના દરવાજા છે અને આ કેનાલ જઈ રહેલી છે. બહુ જ લાંબી વિશાળ કેનાલ છે. આ તમે જોઈ શકો છો. આની નીચેથી નદી છલકાવે છે. આની નીચે નદી છે મિત્રો. જો મિત્રો, વનના બગીચામાં બેઠી છે અત્યારે. મસ્ત ઝૂલા ઝૂલી રહી છે. ઝૂલા ઝૂલી રહી છે અત્યારે. ક્યાં આગળ દર્શન કરાવે? આ બગીચો છે. બગીચો અમારો મુક્તેશ્વર મહાદેવ મંદિરનો છે. આ મંદિર છે. ચલો આગળ બતાવીએ. હવે તો મિત્રો, હવે વનના લટકવા જઈ રહી છે. એક હાથથી આવ નહીં. આ તો બહુ ઊંચું નીચું લાગે. સાચું નહીં જાય, નહીં થાય. એકવાર ફરી ટ્રાય માર. પૂરું કર દે, ચલ. ફિંગર પૂરું કર, થઈ જશે. એ ચીટિંગ પગ નીચે રહી મૂકી. ચીટિંગ ફરી એક ટ્રાય માર, ચાલ. લઈ જા જલ્દી. એ ચીટિંગ છે. ચીટિંગ પહોંચી ગઈ. વનના અમારી ચીટિંગ કરે છે. નહીં થતું ને? નહીં થતું. તો થયું નહીં થતું. હિંચકા પર બેઠી લીધી. હવે કમર છે, કમર. તો મિત્ર, આ કમર છે, દેખો. કમર લગભગ કૂવો છે. આ નીચે પાણી છે ને? હા, પાણી છે અંદર. અને આજુબાજુ તળાવ છે. આજુબાજુ તળાવ છે. જો મહાદેવ, હર હર
મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો, તલાવ છે, તલાવની વચ્ચે મહાદેવ વિરાજમાન છે. જે મિત્રો આજુબાજુ તળાવ છે, વચ્ચે મહાદેવ બિરાજ છે. આજુબાજુ તલાવ છે. કમળ નહીં લાગતા હે ને? કમળ નથી અત્યારે. કમળ અસલ માં મળ્યું છે, કમળ નથી. જ્યાં મહાદેવ જોડે જઈએ આપણે દર્શન કરવા. ચાલો દર્શન કરવા જઈએ. હાય, હેલો ગાઈસ. જોઈ શકો છો મિત્રો, અમારા મહાદેવ સ્થાનમાં બિલ્લી પત્ર લાગ્યું, પણ બિલ્લી પત્ર નહીં. આ ફોટો પા. હર હર મહાદેવ. જોઈ શકો છો મિત્રો, આ તળાવ છે. તળાવની બિલકુલ વચ્ચેનો વચ્ચ મહાદેવજી બિરાજમાન છે. આ તળાવ છે, તળાવની બિલકુલ વચ્ચે વચ્ચ મહાદેવજી બિરાજમાન છે. આ એક ગામડું છે મિત્રો. ગામડાની થઈ ગયું. ફૂલ નથી લાગ્યા. ફૂલ નથી લાગ્યા. નહીં ફૂલ. તો તળાવ તળાવ કબૂર કે બેઠું ઉડીને નથી. મગર નથી. મગર થોડા હોય. હોય અમુક તળાવમાં. હે? અમુક તળાવમાં હોય છે. આ તળાવમાં નથી. હેલો ગાઈસ. તો કેટલો સુંદર છે, તો ગોલ ગોલ સુંદર. કેટલો કાચવો. આ છે નંદી મહારાજ. નંદી માટી. મળીએ તો હવે નવા બ્લોગમાં. તો આ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના. જય માતાજી. બાય.